હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આજે હું તમારા માટે લઈને આવી છું દહીં ભીંડીની રેસીપી. તો એના માટે મેં અહીં 200 ગ્રામ જેટલો ભીંડો લીધો છે. ભીંડાને મેં સારી રીતે ધોઈ અને સ્વચ્છ કપડાથી લૂછી લીધો છે. ત્યારબાદ આપણે એના આ ડીટા છે એ કાઢી નાખશું અને વચ્ચે આ રીતે એક કટ મૂકશું. કટ મૂકવાથી ભીંડો અંદરથી જો ખરાબ હશે તો આપણે એને કાઢી શકીએ અને એનો ખ્યાલ આવે એટલા માટે વચ્ચે એક કટ મૂકવાનો. અને પછી બહુ ભીંડો લાંબો હોય તો આપણે વચ્ચે પણ એક કટ મૂકી અને એના 2 પીસ કરી લઈશું. જો ભીંડો નાની સાઇઝનો હોય તો તમે એને 2 પીસ ન કરો તો ચાલશે. તો આ રીતે આપણે બધો ભીંડો છે એ તૈયાર કરી લેવાનો છે. આ ભીંડાનું શાક છે એ 4થી 5 વ્યક્તિઓ માટે બનશે. ભીંડો આમાં આપણે 200 ગ્રામ લેશું તો થઈ જશે. આપણે સામે ગ્રેવી એડ કરીશું તો આ શાક છે 4થી 5 વ્યક્તિઓને ઇઝીલી થઈ જાય છે. હવે બધો ભીંડો છે મેં આ રીતે રેડી કરી લીધો છે. હવે બીજા એક વાસણમાં આપણે પોણો કપ જેટલું દહીં લેવાનું છે. દહીં છે એ ખાટું દહીં નથી લેવાનું, મોળું દહીં આપણે લેશું. જો બહુ ખાટું લેશું તો જ્યારે આપણે એને ગરમ કરશું તો એ વધારે ખાટું થઈ જાય છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલો બેસન અથવા તો ચણાનો લોટ એડ કરી દઈશું અને બધી સામગ્રીને સારી રીતે અંદર ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાની છે. આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં ફેરવશું તો બિલકુલ જ અંદર ગાંઠા નથી રહેતા. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો આપણું લમ્સ ફ્રી બેટર પણ રેડી થઈ ગયું છે. હવે એક પેનમાં આપણે વઘાર કરવાનો છે તો એમાં 2.5 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જેટલું રાઈ જીરું એડ કરી દેવાનું છે. અડધી ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દેવાની છે અને 2 મીડિયમ સાઇઝની ડુંગળી મેં ચોપ કરીને રાખેલી હતી એ પણ આપણે એડ કરી દઈશું અને ડુંગળીને એકદમ હાઈ ફ્લેમ ઉપર જ આપણે સાતરી લેવાની છે. આ શાક છે એ બહુ બનતા બિલકુલ વાર નથી લાગતી. તો ઘણીવાર તમારે એમ થાય કે રસોઈમાં થોડું મોડું થયું છે ને શું બનાવવું, તો એકદમ જ ઝડપથી આ શાક છે બની જતું હોય છે. ફક્ત થોડી પ્રિપરેશન આપણે કરી લઈએ તો આ શાક છે એ ખૂબ ઝડપથી બની જાય છે. હવે ડુંગળી છે એ સરસ એવી સતળાઈ ગઈ છે. તો ડુંગળી સતળાઈ જાય એટલે આપણે એમાં જે દહીંવાળું બેટર છે એ એડ કરી દઈશું અને એને કન્ટિન્યુ આ રીતે ચલાવતા રહીશું અને ચલાવતા જ આપણે એને કૂક કરી લેવાનું છે. હવે આપણું જે ગ્રેવીવાળું આ મિક્સર છે એ થોડું કૂક થાય ત્યાં સુધીમાં આપણે બીજા ગેસ ઉપર ભીંડો છે એનો પણ વઘાર કરી અને એને પણ થોડો કૂક કરી લઈશું. હવે બાજુના ગેસ પર એક વાસણમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં ભીંડો છે વઘાર કરી લેવાનો છે અને વચ્ચે વચ્ચે આપણે આ ગ્રેવીવાળા બેટરને પણ ચલાવતા જઈશું, નહીંતર ચણાનો લોટ છે એ તળિયે બેસી જતા વાર નથી લાગતી. તો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એમાં ભીંડો એડ કરી દઈશું અને એમાં સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી દેવાનું અને અડધા લીંબુનો રસ છે એડ કરી અને એને જે રેગ્યુલર આપણે શાકમાં ભીંડોને કૂક કરતા હોય છે એ રીતે થોડો કૂક કરી લેવાનો. લો ટુ મીડિયમ ફ્લેમ આપણે ભીંડાને 10થી 15 મિનિટ માટે કૂક કરશું તો ભીંડો છે એ સરસ કૂક થઈ જાય છે. આપણે જે રેગ્યુલર શાકમાં ભીંડાને કૂક કરતા હોય એ રીતે આપણે એને કૂક કરી લેવાનું. તો ગ્રેવી પણ આપણી ઓલમોસ્ટ કૂક થઈ ગઈ છે અને ગ્રેવી છે એ ચણાનો લોટ તમે ગમે એ ગ્રેવીમાં નાખો તો ગ્રેવી છે એ થોડી ઘાટી બનતી હોય છે. તો હવે આપણે એમાં થોડું પા ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું અને પાણી એડ કરી અને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડી વાર માટે એને કૂક થવા દઈશું. ત્યાં સુધીમાં આપણો ભીંડો છે પણ ચડીને રેડી થઈ જશે. તો ગ્રેવી છે એ સરસ કૂક થઈ ગઈ છે અને ભીંડો પણ આપણો ચડીને સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને ગ્રેવીમાં મિક્સ કરી દઈશું.
ભીંડાને ગ્રેવીમાં મિક્સ કર્યા બાદ આપણે બંનેને થોડીવાર માટે કૂક કરી લઈશું, જેથી ભીંડામાં ગ્રેવીના બધા જે મસાલા છે એ સરસ એકદમ ચડી જાય. તો આ રીતે લગભગ 10 મિનિટ જેટલો ટાઈમ લાગે છે, ત્યાં સુધી આપણે એને લો ફ્લેમ ઉપર થવા દઈશું. તો આપણી દહીં ભીંડીની સબ્જી છે એ સરસ એવી રેડી થઈ ગઈ છે. જો તમને મારી ભીંડાની આ સબ્જીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.